શું કે મિત્રો કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં આવી ગયા છે નવું બ્લોગ લઈને. આજે તડકો નથી ભાઈ, તો હમણાં વરસાદ આવી ગયો તો અત્યારે આવ્યો કે રાતે આવી ડોન્ટ નો, બટ વરસાદ આવી ગયો આ તો બધું પલરી ગયું. સવારનો ટાઈમ થઈ ગયો એટલે દુકાન પહેરા હાલો દુકાને જશે. એમાંય સવારમાં યાર ગાડી ખખડી ગઈ એવું લાગે. ગાડી બગડી ગઈ. હાલો તો ભાઈ કા દુકાન ગઈ ડાયરેક્ટ દુકાને મળે તો ભાઈ ફાઇનલી દુકાને પહોંચી ગયા. હવે કામ પતાવશે, બાકી કામ પતાવીને હમણાં મળી નિરાતે થોડીક વાર ભાઈ 1 વાગે આજે રવિવારે તો જાસી બપોર પછી મળી નિરાતે. તો પાછો ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી ગયા આપણે ઘરે જાવ. એમાં ઘરે એકચ્યુઅલીમાં આજે બેન નહીં આવ્યો પેલા તો ઘરે જાય આપણી ગાડી અહીંયા પડી ધંધો ઘરે જાય બાકી તો ભાઈ આપણે ગાડી અહીંયા પડીએ. હજી વસ્તુ લેવાની પેલા ગાંઠિયા લેવાના એકચ્યુઅલી તો ગાંઠિયા લેશે પેલા ગાંઠિયા લઈને પડી જશે ઘરે. હલો તો હવે ગાંઠિયા લેવા જાય અહીંયા પહેલાં. તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા. ઘરે એકચ્યુઅલીમાં પવન વધારે આવ્યો. હા આપણે પડીકા લઈ આવ્યા. હા તો કે ઘરે પાણી નહીં આવ્યા પડીકા લઈ આવ્યા. ગાંઠિયા લઈ લીધા આગળ. હા હાલો તો અંદર જશે. હમણાં પાણીની મને બીવું જ આવશે, જાગતી હશે તો ઘરે કોઈ હે જ નહીં. ભાગ્ય મને મળી જાવ નેકી આમ જોવો તો ખરી આખો દી મોબાઈલ જ જોવો ને જોવાય. હાલો તો ખાવાનું લઈ લીધું. શું બનાવ્યું? ખાઈ લઈ મળી નિરાતે તો મળો વિવેક દીકો લે હાલો મળી નિરાત. તો શું કે મિત્રો પાછા આવી ગયા છે સાંજથી. અરે હે જો 11 વાળો થઈ ગયો. અત્યારે જવું એકચ્યુઅલીમાં પેટ્રોલ ભરવા. હમણાં ગાડી ધોઈ કેમ લાગે કોમેન્ટ કરજો. ટાયર બાયર મસ્તીના ખસે નવા કરી નાખ્યા. નવા ટાયર કરી નવું જાય પેટ્રોલ ભરાવ કેમ કે પેટ્રોલ છે નહીં ગાડીમાં. હમણાં જ ઓકે ભરાયું તો પાછું ભરાવાનું હોય. હવે પેટ્રોલ ભરાવા જઈએ એકચ્યુઅલી ને જ્યાં પેટ્રોલ ભરાવા જશે ત્યાં પેટ્રોલ ભરાવા ભાઈને ફોન કરવાનો ઇન્સ્ટન્ટને હોય તેની મુલાકાત પણ લઈ આવી. બાકી એ વિડીયો લાઈક ન કર્યો એ વિડીયો લાઈક કરો. જે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારા ભાઈને સપોર્ટ દેખાડો. બાકી અત્યારે જઈએ ભાઈ પણ આગળ પહેલાં પેટ્રોલ ભાઈ સાહેબ વરસાદ ચાલુ થયો લોચા થઈ ગયા મોટા ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો જાય એમ મેલોડી. એકચ્યુઅલી આજે એમાં પાછો રવિવાર છે તો આજે રવિવારનું ટ્રાફિક છે ને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. તો ગાવો મારે નીકળવું છે. વરસાદ ચાલુ હોય તો ફોને ખોલો છે તો પેલા ગાવોમાં નીકળી અને ભાઈબંધને ફોન કરી ત્યાં હે હાલો ડાયરેક્ટ મળી નિરાત. તો ભાઈ ફાઇનલી પેટ્રોલ પંપે પહોંચી ગયા. ભાઈબંધને ફોન કર્યો તો એની સાથે મુલાકાત તો થઈ ગઈ. ભાઈ અત્યારે થોડોક કામમાં તેની સાથે મુલાકાત કરીને આપણે આવી ગયા પેટ્રોલ ભરાવા. હવે પેટ્રોલ ભરાવી પેટ્રોલ ભરાવીને પાકશે અરે અત્યારે અહીંયા કાંટો હોય જોકે ચાવી બંધ તો એ આપણે ફૂલ કરવાનું F ઉપર આવશે. શું કરે ફૂલ કરાવવી પડશે. હાલો તો હવે પેટ્રોલ ભરાવી લઈ મળી ભાઈ નહીં રાખે. ફાઇનલી પેટ્રોલ ભરાઈ ગયું. ફૂલ ટાંકી થઈ ગઈ 4 લીટર. ફોકસ ન કરો, ફોકસ કરો. ફાઇનલી 4 લીટર આવ્યું પેટ્રોલ. હાલો તો પૈસાની ગઈ હતી મળીએ હમણાં. તો ભાઈ ફાઇનલી પેટ્રોલ ભરાવી લીધું. જઈ ઘરે પહેલાં ઘરે આવવાનો પ્લાન હતો નહીં પણ જવું પડશે કેમ કે કાયદો પપ્પાને જવાનું નોકરીમાં. આજે આપણે ઘરે જવાનું એક્ટિવા મેકિંગ પછી પાછા બધી ખાઈ દો પલરી ગયો. એક્ટિવા જોયું ને મારા પપ્પાની પલરી જોકે
એક્ટિવા થઈ ગયું મસ્તીનું, પણ પાછું બગડી ગયું કેમ કે અત્યારે પેટ્રોલ ભરવા આવ્યો તો ગારામાં વળી બગડી ગયું. જો કે નો પ્રોબ્લેમ, દિવસે પૂરા નહીં લગતા ગાઈસ. તો શું કરે હવે, હાયલા રાખે. બાકી હવે ઘરે જશું ને પાછા નાહી જોઈ પછી જાશું ત્યાં રખડવા. એટલે હવે મારો ભાઈ, હા મારા ભાઈને ફોન કરવાનો છે. મારો ભાઈ અત્યારે આવી જશે કદાચ, જો મોરબીમાં આવી ગયો છે મે બી, આઈ ડોન્ટ નો. એને ફોન કરું હું અહીંયા મારો ભલે છે યાર કિશુભાઈ. એ બ્લોગ જો તો ભાઈ આવો, તમે ભાવો તમારી રાહ જોઈને અમે બેઠા છીએ, ન મળે તમે ભાવો આવો. બાકી હવે જઈ ઘરે, હાલો ઘરે જઈ. હવે જે વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરો, જે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાકી તો ભાઈ અત્યારે જઈ ફાઇનલી દૂધ નહીં લેવા. તમે વિચારતા હશો નાહી લીધું ભાઈ, નાહીને પાછું એનું ટી શર્ટ પહેર્યું કેમ કે બહાર ક્યાંય જવાની ઈચ્છા નથી ને વરસાદ આવતો હતો. તો કીધું વરસાદમાં નાહી લઉં, તો એના માટે પહેર્યું તો વળી પહેરીને બહાર નીકળો કે વળી વરસાદ રહી ગયો તો પછી બદલાયો નથી. એટલે નાહી લીધું એટલે એમ ન કહેતા કે નાહ્યો નથી. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. બટ હવે જવું અત્યારે દૂધ ને ઘોડું લેવા. હવે એ લઈને પાછા આપણે ઘરે જઈશું. અહીંયા કાંઈક કામ ચાલુ છે. શું કામ ચાલુ? આઈ ડોન્ટ નો. મારો સીન હરખો આવે કે નહીં કાંઈક આઈડિયો નથી કેમ કે ફ્લેશ ઓનલી ખાલી ફોનની ફ્લેશ ચાલુ છે. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. હાલો હવે જઈએ દૂધ લેવા. બાકી આજનો બ્લોગ તો દાદુ કાંઈ છે નહીં કેમ કે હું આજે કંઈ બહાર ગયો નથી. જવાની ઈચ્છા હતી પણ પછી ન મેળવ્યું તો પછી ન ગયો. હાલો તો દૂધ લેવા જાય ડાયરેક્ટ ત્યાં ભેગા થાય. તો ભાઈ ઘોડું નહીં લઈને ફાઇનલી નીકળી જ ગઈ. મોટી થેલી ભરવાની, અહીંથી પાણી પડ્યું કેમ કે વળી છાંટા ચાલુ થયા. શું કરે વરસાદનું સમજાતું નહીં, ઘડીક છાંટા આવે ને ઘડીક આખી વરસાદ આવે. મસ્તને એક આરે વરસાદ આવી ને તો પાછી નાવાની ઈચ્છા આવે મારી, તો નાહી જ લો બીજી વાર. પણ ટાઈટ હોવાની બીક છે, ટાઈટ હોય તો શું કરવાનું? તો કે ટાઈટ તો આપણને કંઈ ફેર પડવાનું નથી. હાલો તો હવે ઘરે જઈ, ડાયરેક્ટ ઘરે જઈ. અત્યારે તો ત્યાં જવાનો પ્લાન નથી પણ છતાં કદાચ રાત્રે બહાર જાય તો વળી ભેગા થાય. નકર વળી ઈચ્છા તો નથી કે બહાર જવાની બાય ધ વે, બટ સ્ટીલ ઈચ્છા થાય તો વળી નીકળી જાય રખડવા. બાકી અત્યારે તો હવે ઘરે જઈ ને જે વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરો, જે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને બ્લોગ એન્જોય કરતા રહેજો. બાકી મળી હવે ડાયરેક્ટ નિરાતે પછી. હવે ફરાળ કરી લઈએ. એકચ્યુઅલીમાં ફરાળમાં જે ફરાળી તેવડ હવે ફરાળ કરશે પછી હમણાં કદાચ બહાર જવાનું થાય તો કદાચ બહાર જશે. બાકી જોઈ તો પહેલાં ફરાળ કરશે. ચાલો ફરાળ કરી લઈ. મળી પછી ફોનમાં ચાર્જિંગ નથી, ચાર્જિંગમાં મેળવી મળી પછી નિરાતે થાય તો નકર બ્લોગનું કરી દઈશું. મળી નિરાતે. તો હવે અત્યારે એકચ્યુઅલીમાં ક્યાંય જવાનું નથી તો હવે આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.